તો મિત્રો નાહી તો તૈયાર થઈને બાઇકની કિક મારીને આપણે ઉપડી ગયા ઘર બાજુ. હવે ઘર બાજુ જતા ને પછી જોયું એટલે ગાડી ચેટલો ભરેલો હતો જો પિકઅપ બાપરે એને તકલીફ નથી પડતી. મિત્રો રાહ પહોંચાય એટલે આપણે લઈ લીધા થોડાક બોરા અને જો પણ ઘરે લઈ જવાના હતા. અને ગમે પહોંચાય એટલે આ બાજુ ચાલતો સફાઈ અભિયાનનો કાર્યક્રમ. અને પહેલાં જ આપણે જતા રહ્યા મિત્રો ચેર માતાના મંદિરે દર્શન કરી પછી જતા રહ્યા બાજુમાં લગ્ન હતા ત્યાં. અને આપણે એન્ટ્રી મારીને છીએ તમે કદાર. તો હવે આ બાજુ મિત્રો બધું રાવણું ચાલે છે ને આ બાજુ તો જમણવાર ચાલુ ને આ ભાઈ જમે છે તમે ઓળખો સુરેશ મોદીને. અને આ બાજુ ગયા એટલે આપણે પરણભાઈ ચા બનાવતા હતા. આપણે જમણવારમાં આપણે જોયું ત્યાં તો ભાઈ ભાઈની આઈટમ હતી વેજ કોલ્હાપુરી કાજુ કતરી સમોસા કેટલી બધી આઈટમો તો આપણે જોતા થાકા ભાઈ થાળી ભરાઈ જાય એટલી બધી આઈટમો હતી. અને એક બાજુ અમને જોવો એટલે રસોડું ધૂમધામ ચાલુ છે તો આ બાજુ જોવો એટલે ખુશી નાસે નાસે. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે થાળીમાં લીધું બધું જમવાનું આપણે બસ જમવાનું તો અલગ એટલે આપણે બધું બેસીને જમી રહ્યા. અહીંયા જમણવાર પટી જાય એટલે આપણે ઉપડી તો મિત્રો પહોંચી જાય આપણે સ્ટુડન્ટ આવ્યા હતા બધા અહીંયા આ બધા કોલેજના સ્ટુડન્ટ છે જે બહારથી આવેલા છે અને અમારા ગામમાં કેમ્પ રાખ્યો છે 4 દિવસનો એટલે આવ્યા છે અને 3-4 તો ઓડિશાના પણ છે. આમાં આપી સ્પીચ પૂરી થઈ એટલે બધી બહેનોએ લઈ લીધા મોટાના આશીર્વાદ જે મોટા માણસો હતા એમના ઘરડા અને પછી ભાઈઓએ પણ લઈ લીધા આશીર્વાદ બીજા લઈ અને આવી ગયા અમારા ગામમાં હતા ચેર માતાનું મંદિર ત્યાં બધાને લઈને દર્શન કરવા માટે. અને મંદિરે આવી ગયા ને આ છે અમારે ભુવાજી શ્રી ગણપતિભાઈ લખીરામભાઈ પુરી જે ચેર માતાના ભૂવો છે. આ પછી જે સાહેબો અને બહારથી સ્ટુડન્ટ આવેલા હતા એમનું સાલ ઉડાડીને સ્વાગત કર્યું. એ સાહેબ હતા ટીચર હતા જે 3-4 સ્ટુડન્ટ ઓડિશાના પણ હતા એમને બધાને સાલ ઉડાડી સ્વાગત બીજું કર્યું. સ્વાગત બીજું થઈ રહ્યું એટલે આ ભાઈએ જે ઓડિશાનો હતો તો આ ભાઈ ઓડિશાનો છે એણે એનો આભાર વ્યક્ત કર્યો કે હું તમારો કઈ રીતે આભાર માની શકું. અને આવું બધું એને પહેલી વાર જોયું એટલે એને નવાઈ લાગી અને એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અને બધો આભાર વ્યક્ત થઈ રહ્યો એટલે બધાને પાઈ નાખી ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ચા બીજો પી રહેલો આપણે ઉપડી જા ઘરે આવી જા ઘરે મમ્મીને મળે અને પછી થતો તો મોડો અને પાછી કિક મારી અને આવી જા તો અમારા બાજુ. મિત્રો આવા વ્લોગ જોવા છે અમને ફોલો કરતા જાય.